ગોપાલ બાપુને જીભ બહુ ચલાતી, હજી ચલાય. આપણે વાત કરતા હોય ને, આપણે ક્યાં ગયા હતા, ખૂબ ખૂબ બ્રેક લાગે. બોલો, એક વાર મારી ઘરે આવ્યા. કેટલા વર્ષ થયા બાપુ એની વાતમાં? 15 16 વર્ષ, બરાબર. 16 વર્ષ પહેલા આ બનેલી ઘટના કહું તમને. એ મારા ઘરે આવ્યા, મને કે બાપુ પાસે આપણે મને કે દર્શને જવાનું છે, પૂંજી મોરારી બાપુ પાસે તલગા જેવા. મેં કીધું હા બાપુ જવું જ છે અત્યારે. મને કે અત્યારે જ આવ્યો. અમે બાપુ પાસે ગયા, બાપુના દર્શન કર્યા. આ હકીકત વાત કરવા પડખે બેઠા છે એટલે કહું બાપ. મેં કીધું બોલો. અમે ગયા એટલે બાપુના દર્શન કર્યા. એટલે બાપુએ હરિભાઈ સામેલી પૂછ્યું કે ગોપાલ બાપુ કઈ કામ હતું? એ મહાપુરુષને એક તાકાત છે સાહેબ, કે આપણે જેથી ક્યાંક પૂછવાનું હોય ને તેથી જ બાપુ સામેથી પૂછે કે કઈ કામ હતું બાપા. નહીતર તો આપણે દર્શન કરીને નીકળી જતા હોય અથવા બેઠા હોય, કેમ કઈ વચ્ચે પૂછતા ન હોય. પણ અમે બેઠા એટલે પૂછ્યું ગોપાલ બાપુ કઈ કામ હતું બાપા? કે હા બાપુ. બોલો બોલો. કે આપ જો આજ્ઞા કરો ને કૃપા કરો તો મારે રામકથા વાંચવાનું ચાલુ કરવું છે. મેં સાલુમાં કીધું બાપુ હા પાડતા ને કરા મહિને રાવણ સુધી નહીં પોગે. કરવું શું આમ? એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો. એક સરસ મજાનું એક પ્રેસ વાળાએ મહાભારતના પુસ્તકો બનાવેલા અને એનું માર્કેટિંગ કરવા માટે 15-20 જણાને કીધું કે ભાઈ તમે આનું માર્કેટિંગ કરો. એક પુસ્તક તમે ગમે ત્યાં આપશો તો એમાં તમને 100 રૂપિયા તમારા તરફથી રહેશે. હવે મહાભારત જેવું ગ્રંથ સાહેબ, એક પુસ્તકમાં તમને બધું જ્ઞાન જોવા મળી જાય, રામાયણ જોવા મળી જાય. આવું સમૂહ કરીને એક ભાઈ પુસ્તક બનાવેલું. એમાં રોજ 2-3 જણા જાય તો કોક 2 વેચે, કોક 5 વેચે. એક જણો હતો ને એ રોજ 20 વેચીને આવે, 20-25 હો. એટલે ઓલા જે બીજા જે હતા ને એને શું કહેવાય, ડિસ્ટ્રીબ્યુટર, એને કીધું કે લા અમે મરી જાય બધા ઘરે ઘરે જઈને સમજાવીને કે આ એક જ પુસ્તક એવું છે કે આ પુસ્તક તમે ઘરમાં રાખો તો મહાભારત આવી ગયું, રામાયણ આવી ગઈ, ભાગવત આવી ગયું, શ્રીમદ ભગવદ ગીતા આવી ગયું, બધાના સારામાં લઈ લીધેલા છે. સમજાવી ભરી ત્યારે તોય માઇન્ડ 2 પુસ્તક અમે કાઢી એકી. અને તારે તો જીભ જલાય છે, તું તો બોલી શકતો નથી હરખું, અને તું 20 પુસ્તક વેચીને આપશો. આ તારી પાસે કઈ તારું ફોર્મ્યુલા કઈ છે? કે ઈ માટે તમારે બધે મને 1000 આપવા પડે. ઓલા કે ભાઈ તું શીખવાડતો હાલે હોય તો હાલે 1000 લઈને હું કે હવે તમને શીખવાડી તો તમને નહીં આવડે. કેમ? હું કાંઈ નથી કરતો, ગમે એના ઘરે જઈને એમ કહું કે આ પુસ્તક તમારે લેવું છે કે અહીંયા બેઠો વાંચું? ઓલા કે હાલે પુસ્તક આપી દે પણ તું નહીં કહે ભાઈ આ તું અહીંયા 2 વર્ષ હું ત્યાં બે ત્યારે પૂરું થાય. આવ એમ મારો કહેવાનો અર્થ કે પૂજ્ય બાપુએ ને જ્યારે ગોપાલ બાપુએ કીધું કે બાપુ મારી ઈચ્છા એવી છે, ત્યારે તો એને આમ જીભ જલાય કે બાપુ મારી ઈચ્છા એવી છે કે હું રામકથા વાંચું. મેં મજાકમાં કીધું બાપુ આ પાડતા નહીં હો, નકર આ જે કથા કરશે ને એવડે હલવા. બાપુ આ માણસની અંદર હરિભાઈની આંખમાં જળજળી આવી ગયા. અને અમે બાપુ હસતા ત્યાં બાપુના મોઢામાં શબ્દ નીકળી ગયો કે ગોપાલ બાપુ કરો ચાલુ, હુકમ કરો તી વાચાલો. અને સાહેબ એને પહેલી કથા જ એના જ ગામમાં, અને એ કથામાં અમે બાપુ હાજરી પણ બાપુ સાથે હું ગયેલો, અને મોરારી બાપુએ પણ એ કથામાં હાજરી આપેલી. આજે એને અવિરતપણે એની કથાઓ ચાલી છે. એવા કૃપા પાત્ર એવા ગોપાલ બાપુ અહીંયા પધાર્યા છે. વાત એટલી છે કે કોઈ વસ્તુ અશક્ય નથી, તૈયારી તમારી હોવી જોઈએ. એમ આજે જે ભાવથી જે આવું રૂડી જે ગુરુકુળનું આવી શરૂઆત થઈ છે, અને એમાં આજે ઘરનો ડાયરો બધો બેઠો છે, સુરતનું આંગણું છે, એમાં અમને કેટલો આનંદ છે એ કહો હાલો ને.
શબ્દ પુકારત જાતક કયું કયું ગોકુલ કંઠ ગિરા આ સંત આપણે વર્ષોથી સાંભળી છે અને વર્ષોથી કલાકારો ગાતા આવે અમે ગાઈએ છીએ અને આપણે બધા વર્ષોથી સાંભળી છે સાંભળ્યો છે ને બધા આમાં કઈ સમજાણું અમને નથી સમજાણું બીજાને કોને સમજાણું પણ મજાની વાત એ છે સમજાતું નથી તો એ આનંદ આવે અને હાવ તમને હાવ હાચી વાત કહું કોઈને સમજવાની કોશિશ ન કરતા બાપ સમજવા જશો ને તો તમારો અંદરનો આનંદ મરી જશે એની કરતા એકલો આનંદ કરી લેવાય થાળીમાં રોટલી આવી હોય ને એને જમી લેવાય પછી એમાં જાણવાની કોશિશ ન કરાય કે આ કોની વાડીના ઘઉં હતા કોને દળ્યા ને અહીંયા સુરત કોના બાસકામાં આવ્યા એ મરી જાવું તો એ ઘઉંનો છોડવો નહીં જડે એ થાળીમાં આવી જાય ને એટલે આનંદ કરી લેવાય